આજે આપણે જોવાના છે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1. જો 2k + 1 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. આપણે સૌ જાણીએ છીએ સમાંતર શ્રેણીનું પહેલું પદ એટલે કે a1 બરાબર 2k + 1 આપેલું છે, a2 બરાબર 13, a3 બરાબર 5k - 3 આપેલું છે. હવે આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય તફાવત એટલે શું થશે? a2 - a1 અથવા a3 - a2. જો આગળ કોઈ પદ હોય તો a4 - a3. અહીં આપણને a1, a2 અને a3 આપેલા છે એટલે આપણે સરખાઈ શકીએ છીએ d બરાબર a2 - a1 બરાબર a3 - a2. આનો મતલબ શું થાય? આનો પણ જેટલો તફાવત આવશે એટલો સરખો આવે અને આનો પણ તફાવત પણ સરખો આવે એટલે આપણે બંનેને સરખાવી શકીએ છીએ. a2 બરાબર શું છે આપેલું? 13 માઇનસ a1 બરાબર 2k + 1 બરાબર a3 બરાબર 5k - 3. a2 બરાબર આપણે આલેલા છે 13. હવે કૌંસ છૂટો પાડીશું એટલે આપણે -2k, આ પ્લસ વાળા -1 થઈ જશે, 5k - 3 -13. 13 - 1 એટલે થશે 12, 12 - 2k બરાબર એ જ રીતે અહીં 5k - 3 અને -13 -16 થાય, નહીં કે +16. ચલો અચળ પદને આ સાઈડ ભેગા કરીએ તો 12 -16 આ સાઈડ આવશે એટલે +16 બરાબર 5k, -2k આ સાઈડ આવે એટલે +2k. 16 ને 12 28, બગડ 28 અને 5k અને 2k એટલે 7k એટલે k બરાબર 28/7 એટલે આપણને k ની વેલ્યુ મળશે 4. તો આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. સમાંતર શ્રેણી √3, √12, √27 નું 10મું પદ ખાલી જગ્યા છે. આ વર્ગમૂળમાં 3 આપેલા છે, આ વર્ગમૂળમાં 12 છે અને આ વર્ગમૂળમાં 27. હવે આપણે બધા જાણીએ એ પ્રમાણે 10મું પદ એટલે શું શોધવાનું થાય? a10. હવે a10 ને આપણે શું લખી શકાય? a + 9d ડાયરેક્ટ આપણે લખી શકો MCQ માં. હવે a બરાબર આપણને કેટલા આલેલા છે? વર્ગમૂળમાં 3. a એટલે પ્રથમ પદ, વર્ગમૂળમાં 3 9. હવે d આપણને કેટલો આલેલો છે એ તો આપણે ફાઇન્ડ કરવાનું. હવે d એટલે શું થશે? a2 - a1. a2 આપણને કેટલા આલેલા છે? વર્ગમૂળમાં 12 માઇનસ વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 12 ને આપણે શું લખી શકો છો? 4 તરી 12 માઇનસ વર્ગમૂળમાં 3. હવે તમે બધા જાણો છો કે 4 નું વર્ગમૂળ શું નીકળે? 2. એટલે 4 નું વર્ગમૂળ શું નીકળશે? 2. 12 આવશે અને અંદર શું વધશે? વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3. હવે 2 વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3 એટલે શું વધશે આપણને? વર્ગમૂળમાં 3 √3. તો આપણને સામાન્ય તફાવત કેટલો મળ્યો? વર્ગમૂળમાં 3. તો અહીં કિંમત મૂકી દો વર્ગમૂળમાં 3. ચલો એ જ રીતે વર્ગમૂળમાં 3 પ્લસ 9 વર્ગમૂળમાં 3. હવે સામાન્ય લોકોને આટલો સરવાળો ફાવતો નથી. હવે જો વર્ગમૂળમાં 3 કશું નથી એનો મતલબ અહીં એક સહગુણક છે એટલે કે 9 ને 1 10, 10 વર્ગમૂળમાં 3 શું આવશે? a10 બરાબર 10 વર્ગમૂળમાં 3. પણ આપણને એવો ઓપ્શન તો આપેલો નથી. હવે જો બધા કેવા આલેલા છે? વર્ગમૂળમાં, એનો મતલબ કોઈનું વર્ગ કાઢવાનો નથી. જો 10 બારે કાઢેલા છે તો એનો આપણે વર્ગ કરીને અંદર જવા દઈશું એટલે શું થશે? 100. 100 ગુણ્યા 3 એટલે કે 100 ગુણ્યા 3 એટલે શું થશે? 300. તો આપણને અહીં કેટલા મળે? 300. a10 બરાબર વર્ગમૂળમાં 300. આવું છે ઓપ્શનમાં? હા સાહેબ, ઓપ્શન સી. તમને ઓપ્શનમાં ગમે તે આપી દે, 10 વર્ગમૂળમાં 3 આપે કે વર્ગમૂળમાં 300, બંને જવાબ સાચા છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 8 હોય તો તે શ્રેણી માટે a30 - a25 બરાબર ખાલી જગ્યા. સામાન્ય તફાવત એટલે કે આપણને d4 કેટલા આપેલા છે? 8. a30 - a25 બરાબર ખાલી જગ્યા. હવે a30 ને આપણે શું લખી શકીએ? a + 29d. આ તમે સારી રીતે શીખી ગયા છો. હવે આપણે a + 25 એટલે a + 24d લખી શકાય? હા. હવે બંનેનો કૌંસ છૂટો પડશે એટલે a + 29d - a.
આ પ્લસ વાળું શું થઈ જશે -24d। હવે આ તમે જાણો એ પ્રમાણે પ્લસ એ ઓર માઇનસ એ કેન્સલ આઉટ, વધે કેટલા 29 માંથી 24 જાય એટલે 5d। 5 ની જગ્યાએ 5 મૂકો, d બરાબર તમને કેટલા આવેલા 8, 5 8 40, તો બંનેની બાદબાકી કેટલી મળે આપણને 40, એટલે ઓપ્શન સી। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, જે સમાંતર શ્રેણી માટે an બરાબર 8n + 3 હોય તે શ્રેણીનું 20મું પદ ખાલી જગ્યા હોય। 20મું પદ એટલે સિમ્પલ, n બરાબર આપણે કેટલા મૂકવાના 20, આ તો એ 20 આપણે ફાઇન્ડ કરવાનું છે। n ની જગ્યાએ કેટલા મૂકું 20 પ્લસ 3, 8 ગુણ્યા 20 એટલે 160 પ્લસ 3 એટલે 163। કયા નંબરનું મૂલ્ય આપણને એ 20। અહીંને જો તમને કોઈ પણ શ્રેણીનું પદ પૂછે કે એ 50, તો સિમ્પલ n બરાબર કેટલા લખવાના 50, તો આપણે ફાઇન્ડ કરી લઈએ છીએ। ચલો એ 50 8, n બરાબર કેટલા મૂકવાના 50 પ્લસ 3, 50 400 પ્લસ 3 403 એ 50। આપણને કોઈ પણ સમાંતર શ્રેણીનું પદ પૂછી શકે તો આવડવું જોઈએ। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સમાંતર શ્રેણી કે 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય। હવે આપણે બધા જાણીએ છીએ પ્રથમ અયુગ્મ n પદોનો સરવાળોનું સૂત્ર શું છે સિમ્પલ n²। અહીં જો k સ્વરૂપ આલેલું છે એટલે કે k, તો શું થશે n²k, તો આપણે પ્રશ્ન નંબર 5 નો જવાબ થશે ઓપ્શન ડી। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, s1 બરાબર 2 + 4 + 6 પ્લસ અપ ટુ પ્લસ 2n અને s2 બરાબર 1 + 3 + 5 પ્લસ અપ ટુ પ્લસ 2n - 1 હોય તો s1 જેમ s2 બરાબર ખાલી જગ્યા સિમ્પલ। અહીં આપણને શું પૂછ્યું છે s1 ભાગ્યા s2 એટલે કે ગુણોત્તર બંનેને પૂછેલ છે। બંનેના સૂત્ર આપણને આવડવું પડે। ફર્સ્ટ ઓલ તો પ્રથમ યુગ્મ સંખ્યાનો સરવાળાનું સૂત્ર શું છે n n + 1। એ જ રીતે અયુગ્મ સંખ્યાના સરવાળાનું સૂત્ર શું છે n²। બંનેનો ગુણોત્તર લખી નાખો તમે। ચલો s1 બરાબરનું સૂત્ર શું છે n + 1। એ જ રીતે અયુગ્મનું સૂત્ર શું n², એટલે ઉપર નીચે એક n કેન્સલ આઉટ થઈ જશે, વચ્ચે શું n + 1/n। આવો ઓપ્શન આપણને ક્યાં દેખાય છે ઓપ્શન એ। તો પ્રશ્ન નંબર 6 નો જવાબ થશે ઓપ્શન એ n + 1/n। જો ઓપ્શન બી પણ સેમ જ તમને લાગશે, ઉતાવળ કરીને આવતા નહીં। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, a બરાબર 4 અને d બરાબર 7 હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો ખાલી જગ્યા થાય। હવે આપણે બધા જાણીએ છીએ કે સરવાળાના બે સૂત્ર છે, sn બરાબરનું એક અંતિમ પદ વાળું અને એક અંતિમ પદ વગરનું। સૌપ્રથમ તો તમને અહીં અંતિમ પદ આપેલું છે સાહેબ ના, તો અંતિમ પદ આલેલું નથી તો a + l વાળું તો ફોર્મ્યુલા યુઝ કરવાની નહીં। ત્યારબાદ બાકી રહ્યું એકમાત્ર સૂત્ર sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 * d કૌંસ પૂરો। ચલો n બરાબર કેટલા લેવાના પ્રથમ 10 પદોનો સરવાળો એટલે n બરાબર 10, એટલે આપણને શોધવાનું શું છે s10। a બરાબર કેટલા આપેલા છે 4, n બરાબર 10 10 - 1, d બરાબર કેટલા આપેલા છે 7, 10/2 એટલે 5, 2 ચોક 8, 10 માંથી 1 જાય એટલે 9, 9 ગુણ્યા 7, 5 ના 5, 8 ના 8, 9 સત્તા 63। હવે 63 ને 8 મારે તો 71 થાય છે, તમારે જે થતા એ જોઈ લેજો। 71 ગુણ્યા 5, 7 પંચે 35 એટલે 350 ને 5 એટલે 355, એટલે કે s10 આપણને કેટલો મળ્યો 355। 10 પદોનો સરવાળો આપણને મળશે 355, એટલે કે ઓપ્શન બી। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, જો 5 + 7 + 9 + n પદ સુધી 437 હોય તો n બરાબર ખાલી જગ્યા। છોકરાઓ મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે અને તમને નહીં આવડતો હોય તો આવો પ્રશ્ન નહીં આવડે, તમારે MCQમાં માર્ક્સ જશે તો આવા જ પ્રશ્નમાં જશે। ચલો અહીં શું પૂછ્યું છે અયુગ્મ સંખ્યા પૂછી છે। કઈ પૂછી છે અયુગ્મ સંખ્યા। હવે અયુગ્મ સંખ્યામાં જો સ્ટાર્ટિંગની 1 અને 3 મિસ છે, 5 7 + 9 અપ ટુ n બરાબર કેટલા આલેલા 437। હવે જો અહીં પ્રથમ અયુગ્મ સંખ્યા નથી આપેલી,
5, 7 અને 9 આપેલી છે. પ્રથમ અયુગ્મ સંખ્યા પૂછે તો કઈ કઈ મિસ છે? જો પ્લસ અને 3 આ બંને મિસ છે. જો આ બંને આપણે એડ કરી દઈએ અહીંયા તો 1 અને 3 નો સરવાળો કેટલો થાય? 4. તો આપણે બરાબરની આ સાઈડ પણ આપણે 4 ઉમેરવા પડે. તો ચલો હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ અયુગ્મ સંખ્યાનો સરવાળાનું સૂત્ર શું છે? n². હવે 437 પ્લસ 4 એટલે કે 441. હવે આપણે જાણીએ છીએ બંને બાજુ વર્ગ કરશો તો શું આવશે? n બરાબર 441 નું વર્ગમૂળ નીકળે તો 21. તો n બરાબર આપણને શું 21 મળે સાહેબ? ઓપ્શનમાં પાછું 21 પણ છે. ના, 21 જવાબ આવતો નથી. હવે આપણને જો બે સંખ્યા તો આપણે ઉમેરી હતી. હવે જે બે સંખ્યા ઉમેરી ફાઇનલ માંથી બાદ કરો 21 - 2 એટલે કેટલા આવે? 19. તો આપણો ફાઇનલ આન્સર શું થાય? n બરાબર 19 એટલે કે ઓપ્શન નંબર એ, નહીં કે ઓપ્શન સી. ઉતાવળમાં 21 કરીને આવતા નહીં. પ્રશ્ન નંબર 8 નો જવાબ શું આવશે? n બરાબર 19. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 7n² + 10n હોય તો An બરાબર ખાલી જગ્યા. હવે તમે જો ઓફલાઈનમાં ભણી ગયા છો તો તમને સૂત્ર યાદ હશે. An બરાબર Sn - Sn - 1. હવે જો અહીં આપણને Sn આપેલું છે 7n² + 10n, તો સૌપ્રથમ આપણે લાવવાનું શું થશે? Sn - 1. તો લાવી દઈએ. ચલો Sn - 1 કેવી રીતે લાવવાનું થશે? સિમ્પલ. n ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના? n - 1. n ની જગ્યાએ કેટલા મૂકવાના? n - 1² પ્લસ 10. n ની જગ્યાએ n - 1. ચલો 7 ના 7. n - 1² નું તમે વિસ્તરણ કરશો એટલે n² - 2n પ્લસ 1. એ જ રીતે 10 પ્લસ 10n - 10. 10 કોની સાથે ગુણાશે? પેલા n સાથે એટલે 10n. પછી કોની સાથે ગુણાશે? 1 સાથે એટલે -10. હવે ચલો કૌંસ છૂટો પડે એટલે 7n² - 14n પ્લસ 7 પ્લસ 10n - 10. આ જો આનું તમે વિસ્તરણ આપો છો વ્યવસ્થિત તો 7n². અહીં જો -14n પ્લસ 10n એટલે શું વધશે? -4n પ્લસ 7 -10 એટલે 7 - 10 કેટલા થાય? -3. એટલે આપણને કેટલા વધે? -3. S - 1 ની કિંમત આપણને મળી ગઈ. સિમ્પલ. હવે સૂત્રમાં ફોર્મ્યુલા એડ કરી નાખો. કિંમત An બરાબર Sn - Sn - 1. Sn આપણને કેટલા આલેલા છે? 7n² પ્લસ 10n માઇનસ Sn - 1 કેટલા આવ્યા આપણને? 7n² - 4n - 3. છોકરાઓ યાદ રાખજો, જ્યારે માઇનસ આવે એટલે તમારી આંખ ખોલી દેવાની. માઇનસ આવે એટલે આગલું સ્ટેપ કૌંસમાં કરવાનું રાખવાનું. 7n² પ્લસ 10n. આ માઇનસ તમારું જાની દુશ્મન છે. તમારા બહુ માર્ક્સ લઈ જતો હશે ને તો માઇનસ જ માઇનસ 7n². હવે માઇનસ જો કૌંસ છૂટો પડશે એટલે માઇનસ વાળે પ્લસ થઈ જશે. પ્લસ 4n -3 એટલે પ્લસ 3. સિમ્પલ 7n² 7n² કેન્સલ આઉટ થઈ ગયું. હવે બીજું કઈ કેન્સલ આઉટ થાય છે? ના સાહેબ. તો 10n પ્લસ 4n એટલે કે 10 ને 4 14n પ્લસ 3. તો આપણને જવાબ શું મળે? 14n પ્લસ 3. n બરાબર. ચલો ઓપ્શનમાં ક્યાં છે? ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 10. સમાંતર શ્રેણી માટે વર્ગમૂળમાં 2 √ 8 √ 18 નું 10મું પદ ખાલી જગ્યા છે. આવું નવું MCQ આપણે અગાઉ જોઈ ગયા છે. A10 એટલે કે a પ્લસ 9d. a બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 2 9. હવે d બરાબર આપણી પાસે છે નહીં, તો d બરાબર આપણે બધા જાણીએ છીએ કે a2 - a1. સમાંતર શ્રેણીનું પહેલું પદને a1 કહેવાય, બીજા પદને a2 કહેવાય. એટલે a2 બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 8 અને a1 બરાબર વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 8 એટલે આપણે શું લખી શકો? 4 × 2 માઇનસ વર્ગમૂળમાં 2. હવે તમે બધા જાણો એ પ્રમાણે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. તો 2 આખા બાર આવી જશે એટલે 2 √ 2 માઇનસ વર્ગમૂળમાં 2. 2 માંથી 1 જતા રહે તો વર્ગમૂળમાં 2. તો d બરાબર આપણને કેટલા મળે? વર્ગમૂળમાં 2. હવે આનું સરવાળો તો કેટલો થશે? 9 ને 1 10. 10 વર્ગમૂળમાં 2. A10 બરાબર 10 વર્ગમૂળમાં 2. સાહેબ આવો તો ઓપ્શનમાં છે જ નહીં. હવે ઓપ્શનમાં તમે જો બધા કેમ આલેલા છે? વર્ગમૂળમાં. તો સિમ્પલ જે 10 12 છે એને વર્ગ કરીને અંદર મૂકી દો વર્ગમૂળમાં. એટલે કે 10 નો વર્ગ કેટલો થાય છે? 100.
અંદર 2 તો ઓલરેડી હતા જ, તો 100 ગુણ્યા 2 એટલે કે વર્ગમૂળમાં 200. તો આપણને a tan કેટલા મળે? વર્ગમૂળમાં 200. તો ઓપ્શન બી. ત્યારબાદ સિલેક્ટ કરો ઓપ્શન બી. નેક્સ્ટ, ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર સિમ્પલ છે a n - 1 * d. જો તમને ઓપ્શન બધા એક જેવા જ લાગશે અને એવો જ ઓપ્શનમાં આપશે, કોન્સેપ્ટ ક્લિયર રાખીને જજો. a n - 1 d. MCQ માં મોટા ભાગના છોકરાઓ આવડવા છતાં ભૂલ કરીને આવે છે. આ ખાસ કાળજી રાખજો. MCQ તમે ટીક કરો એટલે 2 વખત વેરીફાઈ કરજો. હા, ભલે કંટાળો આવતો હોય પણ તમારા માર્ક્સ અહીંયા જ જશે. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 એટલે કે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 1. જો 2k 26 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. અગાઉ આપણે આવીને આવી જ મેથડનો એક દાખલો શીખી ગયા છે. સમાંતર શ્રેણીના ક્રમિક પદો આવે એટલે કે પહેલું પદ a1 બરાબર કેટલા છે? 2, a2 બરાબર k અને a3 બરાબર 26. હવે આપણે અગાઉ શીખી ગયા એટલે d બરાબર શું લખી શકો? a2 - a1 બરાબર a3 - a2. બંનેને સરખાઈ દો. a2 બરાબર કેટલા આપેલા આપણને? k. a1 બરાબર 2, a3 બરાબર 26 અને a2 બરાબર k. ચલો k પ્લસ k માઇનસ k આ સાઈડ આવશે પ્લસ થશે 26 - 2 આ સાઈડ આવે એટલે પ્લસ 2. k અને k 2k થાય, નહીં કે k સ્ક્વેર. 26 ને 2 28 એટલે કે k બરાબર 28 ભાગ્યા 2 એટલે k બરાબર 14. આપણે k ની વેલ્યુ કેટલી મળી? 14. જવાબ શું આવશે? 14. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a10 બરાબર -45 હોય તો d બરાબર ખાલી જગ્યા. સિમ્પલ a25 ને આપણે શું લખી શકીએ? a + 24d. હવે મેં અગાઉ તમને કીધું જ્યારે -12 આવે એટલે કૌંસમાં સ્ટેપ લખવાનું. a10 એટલે શું લખી શકો? a + 9d બરાબર -45. કૌંસ છૂટા પડો એટલે a + 24d માઇનસ a 9d એટલે શું થશે? માઇનસ પ્લસ એટલે કે -9d બરાબર -45. હવે a પ્લસ અને a માઇનસ કેન્સલ આઉટ થઈ જશે. 24d માઇનસ 9d એટલે 24 માંથી 9 જાય એટલે 15d બરાબર -45. હવે d બરાબર આપણે બધા જાણીએ કે -45 ભાગ્યા 15. 15 તરી 45. d બરાબર -3. તો આપણને જવાબ શું મળશે? -3, નહીં કે +3. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. જો k + 3 4k - 1 અને 5k + 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હતો k બરાબર ખાલી જગ્યા. અગાઉ આપણે આવો નવો દાખલો જોઈ ગયા છે, તો સરખાઈ દઈએ. ચલો ડાયરેક્ટ સરખાઈ દઈશું. હવે a2 - a1 બરાબર a3 - a2. હવે a2 કેટલા છે? એટલે કે સમાંતર શ્રેણીનું બીજું પદ 4k - 1. જો માઇનસ છે એટલે અંદરનું સ્ટેપ કૌંસમાં જ કરવાનું. a1 બરાબર k + 3. એ જ રીતે a3 બરાબર આ a3 છે, આ a2 છે અને આ a1. ચલો a3 બરાબર 5k + 3 માઇનસ a2 કેટલા આપેલા છે આપણને? 4k - 1. વન્સ અગેન તમને ઇન્સ્ટ્રક્શન આપું છું, જ્યારે માઇનસ આવે ત્યારે તમારે બધી આંખો ખોલી દેવાની છે. માઇનસ તમારું જાની દુશ્મન છે. આ જ તમારા માર્ક્સ કપાવશે. હા, કૌંસ છૂટો પાડો. 4k - 1 માઇનસ k -3 બરાબર 5k + 3 માઇનસ 4k માઇનસ વાળું પ્લસ થઈ જાય +1. ચલો જેટલું ઉડે એટલું ઉડાડો. 4k માંથી 1k જાય એટલે 3k -1 અને -3 -4 થાય બરાબર 5k માંથી 4k જાય એટલે k વધશે. 3 ને 1 4 એટલે +4. ચલો k વાળા પદ આ સાઈડ લઈ દો. 3k k પ્લસ આ સાઈડ આવે માઇનસ બરાબર -4 આ સાઈડ આવે એટલે +4. 3k માંથી 1k જાય એટલે વચ્ચે 2k બરાબર 8. k બરાબર 8 ભાગ્યા 2
એટલે k ની વેલ્યુ આપણને કેટલી મળી 4 a બરાબર 4 ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જો કોઈ સમાંતર શ્રેણી માટે a2 બરાબર 18 અને a6 બરાબર 38 હોય તો a બાર બરાબર ખાલી જગ્યા થશે ચલો a બાર આપણને ફાઇન્ડ કરવાનું એનો મતલબ a બાર એટલે આપણને શું થાય a પ્લસ 11d હવે જો a બાર આપણે લાવવો તો પહેલા તો a આપણી પાસે હોવું જોઈએ અને d હોવી જોઈએ a અને d ની કિંમત હોય તો આપણે a બાર લાવી શકીએ હવે a અને d ની કિંમત છે નહીં તો સૌપ્રથમ તો આપણે a અને d લાવવાનું હવે અહીં જો આપણને આપેલું શું છે a2 બરાબર 18 અને a6 બરાબર 38 હવે a2 ને તમે બીજું શું લખી શકો a પ્લસ d જો ઓફલાઈનમાં તમે ભણી ગયા છો તો તમને ખબર હશે a2 એટલે a પ્લસ d એ જ રીતે a6 ને શું લખી શકાય a પ્લસ 5d બરાબર 38 આને સમીકરણ 1 આપી દો અને આને સમીકરણ 2 આપી દો ચલો હવે સમીકરણ 2 માંથી એક બાદ કરો એટલે કે મોટામાંથી નાનું બાદ કરવાનું ચલો a પ્લસ 5d બરાબર 38 a પ્લસ d બરાબર 18 બાદ બાકી કરવાનું એટલે ચિહ્ન બદલી નાખો ચલો પ્લસ વાળા માઇનસ માઇનસ વાળા પ્લસ હવે પ્લસ a માઇનસ a કેન્સલ થઈ જાય 5d માંથી 1d જાય એટલે 4d 38 માંથી 18 જાય એટલે કે 20 d બરાબર આપણને 20 ભાગ્યા 4 એટલે કે d બરાબર 5 d ની વેલ્યુ કેટલી મળી 5 હવે d ની વેલ્યુ તમે સમીકરણ 1 માં મૂકો કે સમીકરણ 2 માં મૂકો કોઈ પણ સમીકરણમાં મૂકો તમને a ની વેલ્યુ મળી જશે આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ a પ્લસ d બરાબર 18 માં d ની કિંમત મૂકતા a પ્લસ d બરાબર 5 આયા બરાબર 18 a બરાબર 18 માઇનસ 5 એટલે કે a બરાબર આપણને કેટલા મળ્યા 13 ચલો શ્રેણીનું પ્રથમ પદ મળી ગયું અને સામાન્ય તફાવત મળી ગયો ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકી દો a બરાબર આપણને કેટલા મળ્યા 13 પ્લસ 11 d બરાબર આપણને મળે 5 13 ના 13 11 ને 11 પંચા 55 55 ને 13 કરશો એટલે 58 ને 10 68 મારે તો 68 આવે છે એટલે a બાર બરાબર 68 a અને d મળી જાય પછી તમને સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ પૂછે તમને આવડે જ અને આવડવું જ જોઈએ આપણે ફોર એક્ઝામ્પલ જોઈ દઈએ કે તમને પૂછે a બાર ની જગ્યાએ a21 પૂછી નાખે a21 એટલે શું લખાય a પ્લસ 20d હવે a બરાબર આપણને કેટલા મળ્યા હતા 13 પહેલા તો જો શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો આવે છે +5 એનો મતલબ શ્રેણી વધે છે એનો મતલબ a બાર 68 આવ્યું તો a21 એનાથી વધારે આવશે જ ચલો 20 ના 20 d બરાબર કેટલા છે 5 13 ના 13 20 પંચા 100 100 અને 13 એટલે 113 તો a21 આપણને કેટલું મળ્યું 113 ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 સમાંતર શ્રેણીનું પહેલું પદ 7 છેલ્લું પદ 64 અને બધા પદોનો સરવાળો 710 હોય તો તે શ્રેણીમાં ખાલી જગ્યા પદો હોય 10 20 30 હવે આપણે જાણીએ પ્રમાણે પહેલું પદ આપણને કેટલું આપેલું છે 7 એટલે કે a બરાબર 7 છેલ્લું પદ એટલે આપણે an પણ કહી શકીએ અને l પણ કહી શકીએ l બરાબર 64 હવે બધા પદોનો સરવાળો એટલે કે sn બરાબર કેટલા આપેલા છે 710 હવે તો તે શ્રેણીમાં ખાલી જગ્યા પદો હોય એનો મતલબ આપણને ફાઇન્ડ કરવાનું શું કીધું છે કે n હવે આપણે બધા જાણીએ છીએ જ્યારે સમાંતર શ્રેણીમાં સરવાળાના સૂત્રમાં a આપેલું હોય જ્યારે l આપેલું હોય તો અંતિમ પદ વાળું સૂત્ર એપ્લાય કરવાનું એટલે કે sn બરાબર n બાય 2 કૌંસમાં a પ્લસ l દરેકની વેલ્યુ તમે મૂકી દો એટલે તમને n મળી જશે sn બરાબર કેટલા લેલા છે 710 n બાય 2 a બરાબર કેટલા છે 7 l બરાબર કેટલા આપેલા છે 64 હવે 710 ગુણ્યા 2 એટલે કેટલા થશે 1420 n 64 ને 7 કેટલા થાય 71 હવે n ગુણાકારમાં છે આ સાઈડ આવે એટલે ભાગાકારમાં 1420 ભાગ્યા 71 બરાબર n એટલે કે 71 ગુણ્યા 20 એટલે કે 1420 એટલે કે n બરાબર આપણને કેટલા મળશે 20 એટલે કે 20 પદોનો સરવાળો કેટલો થાય 710 ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 1 + 3 + 5 + up to + 2n - 1 બરાબર ખાલી જગ્યા સિમ્પલ આ એનું જ સૂત્ર પૂછ્યું કે પ્રથમ અયુગ્મ સંખ્યાનો સરવાળો તો શું થશે n². ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 જો 3 + 5 + 7
પ્લસ અપ ટુ n પદ સુધી 224 હોય તો n બરાબર ખાલી જગ્યા. વન્સ અગેન આવો નવો દાખલો આપણે અગાઉ જોઈ જઈએ છીએ. આવો નવો સમ હવે અહીં શું પૂછ્યું છે? જો 3 પ્લસ 5 પ્લસ 7 અપ ટુ n પદ સુધી કેટલા આપણને આપેલા છે? 224. અહીં જો સ્ટાર્ટિંગની સંખ્યા મિક્સ છે. કઈ સંખ્યા મિક્સ છે? s. પ્રથમ અયુગ્મ સંખ્યા નથી. કઈ મિક્સ છે? 1. જો આપણે આ સાઈડ 1 એડ કરશો તો આ સાઈડ પણ 1 એડ કરવું પડશે. કરીએ એડ. તમને ખબર પ્રથમ અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? n². 224 ને કેટલા થાય? 225. બંને બાજુ તમે વર્ગ કાઢશો એટલે વર્ગમૂળ કાઢશો એટલે n બરાબર આપણને કેટલા મળે? 15. તો આ ફાઇનલ આન્સર થશે? ના, ઉતાવળ ના કરતા. n બરાબર 15 નહીં. હવે ત્યારબાદ જો આપણે કેટલી સંખ્યા એડ કરી હતી? એક સંખ્યા એડ કરી. તો એક સંખ્યાને બાદ કરો. 15 - 1 એટલે કે 14. એ ફાઇનલ જવાબ થશે. એટલે n બરાબર 14. અહીં જો તમને ઓપ્શનમાં બંને આલેલા છે, 15 પર આલેલા છે ને 14. મોટાભાગના છોકરાઓ ઉતાવળમાં 15 કરીને આવે છે, પણ ફાઇનલ આન્સર આવે છે 14. એટલે જ કહીશ કે MCQ 2 વખત વેરીફાઈ કરો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 3n² + 7n તો an બરાબર ખાલી જગ્યા. અગાઉ આપણે જોઈ ગયા કે an ફાઇન્ડ કરવું હશે તો an નું સૂત્ર શું છે? Sn - Sn-1. હવે જો સૌપ્રથમ તો આપણને Sn તો અહીં આપેલું છે 3n² + 7n. તો શું લાવવાનું થશે? Sn-1. તો ચલો મેળવી લઈએ. બરાબર n ની જગ્યાએ કેટલા મૂકવાના? n-1² + 7 n-1 3 ના 3 કૌંસ છૂટો પાડશો અને વિસ્તરણ કરશો એટલે n² - 2n + 1 કૌંસ છૂટો પડે એટલે કે 7n - 7 અંદર ગુણાશે એટલે કે 3n² - 6n + 3 + 7n - 7. હજુ વિસ્તરણ કરશો તો શું હશે? 3n² માઇનસ નહીં પણ માઇનસ 6n પ્લસ 7n એટલે શું વધે આપણને? પ્લસ n પ્લસ 3 માઇનસ 7 એટલે કે -4. તો આપણને વિસ્તરણ શું મળ્યું? 3n² પ્લસ n માઇનસ 4. તો સરસ કિંમત મૂકી દો બધી. 3n² પ્લસ 7n માઇનસ કૌંસમાં રાખવાનું 3n² પ્લસ n માઇનસ 4 કૌંસ છૂટો કરી લો. 3n² પ્લસ 7n એમને માઇનસ 3n² માઇનસ પ્લસ વાળું માઇનસ અને માઇનસ વાળું પ્લસ 4. 3n² પ્લસ માઇનસ 3n² કેન્સલ આઉટ. 7n પ્લસ અને માઇનસ n એટલે શું વધે આપણને? પ્લસ 6n. આ કેટલા છે? પ્લસ 4 એટલે કે 6n પ્લસ 4. તો આપણે પ્રશ્ન 8 નો જવાબ શું થશે? 6n પ્લસ 4. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. જો કોઈ સમાંતર શ્રેણી માટે 7મું અને 13મું પદ અનુક્રમે 36 અને 66 છે તો તે શ્રેણીનું 19મું પદ ખાલી જગ્યા હોય. હવે 7મું પદ આપણને કેટલું કીધું છે? 36 અને 13મું પદ a13 બરાબર 66. તો તે શ્રેણીનું 19મું પદ ખાલી જગ્યા છે. એટલે 19મું પદ એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું? a + 18. આપણે અગાઉ જોઈ જાય જો આપણી પાસે a અને d ની કિંમત હોય તો શ્રેણીનું કોઈ પણ પદ આપણે ફાઇન્ડ કરી શકો છો. ચલો હવે a અને d ક્યાંથી લાવવાના? હવે અગાઉ જોઈ જઈએ આપણે સમીકરણ 2 આપેલા છે. a7 એટલે a + 6d બરાબર 36. એ જ રીતે a13 એટલે શું લખાય? a + 12d બરાબર 66. તો આપણે જોઈ લઈએ તો a + 12d સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા a + 6d બરાબર 36. ચલો બાદ કરશો એટલે માઇનસ 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 a પ્લસ a માઇનસ કેન્સલ આઉટ થશે 0. 12 માંથી 6 જાય તો 6d. 66 માંથી 36 જાય તો 30. और d बराबर આપણને કેટલા મળશે? 30/6. d બરાબર 5. તો d ની કિંમત અહીં કેટલી મળી? 5. d ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો કે સમીકરણ 2 માં મૂકો તમને એની કિંમત મળી જશે. a + 6d બરાબર 36. ચલો એના a 6 d બરાબર કેટલા મળે આપણને? 5 બરાબર 36. તો a બરાબર 36. હવે 6 × 5 = ડાયરેક્ટ અહીં લાવી દઈશું માઇનસ. તો 36 માંથી 30 જાય તો 6 એટલે કે a બરાબર 6. આપણને a ની કિંમત કેટલી મળી? 6 અને d ની કિંમત કેટલી મળી? 5.
चलो આપણે કિંમત મૂકી દે. ચલો a 19 એટલે શું થાય a પ્લસ 18d. a બરાબર કેટલા મળે આપણને 6. 18 ના 18, d બરાબર 5. 18 પંચા 90. a 19 એટલે 96. a 19 એટલે 96. તો આપણને જવાબ શું મળશે? 96. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 1. 2 2 2 એ સમાંતર શ્રેણી છે. ખરું છે કે ખોટું? આપણે જાણીએ એ પ્રમાણે જો સમાંતર શ્રેણીમાં આપેલા તમામ પદનો સામાન્ય તફાવત જો સરખો થતો હોય તે શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. અહીં આપણને ડી કેટલો મળશે? ચલો ડી એટલે શું થશે? a2 માઇનસ a1. a2 કેટલા છે? 2. a1 કેટલા છે? 2 બરાબર 0. એ જ રીતે બીજી રીતે ડી મળે તો a3 માઇનસ a2 એટલે કે 2 માઇનસ 2 એટલે કે 0. હવે બંનેમાં આપણને ડી બરાબર કેટલો મળે છે? 0. એનો મતલબ આપેલા તમામ પદ વચ્ચેનો સામાન્ય તફાવત સરખો હોય છે તો એનો મતલબ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. એટલે કે અહીંયા વિધાન 1 આપણું થશે ખરું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n સ્ક્વેર થાય. ના, ખોટું. તો સાહેબ સાચું શું આવે? n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર શું છે? n પ્લસ 1 ભાગ્યા 2. અને જો પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા પૂછે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર પૂછે તો n સ્ક્વેર આવે. અને પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછે તો કહું n પ્લસ 1 સૂત્ર આવશે. એટલે કે n સ્ક્વેર પ્લસ n આ સૂત્ર આવશે. યુગ્મ પૂછે તો n સ્ક્વેર પ્લસ n અને અયુગ્મ પૂછે તો n સ્ક્વેર અને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછે તો n પ્લસ 1 ભાગ્યા 2. ત્રણેય સૂત્રો તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. સમાંતર શ્રેણી માટે an બરાબર -5n પ્લસ 10 હોય તો a20 બરાબર 110. ચલો an બરાબર આપણે અહીં કેટલા લેલા છે? -5n પ્લસ 10. અહીં કયા નંબરનું પદ શોધવાનું કીધું? a20. એનો મતલબ n બરાબર કેટલા લખવાના? 20. ચલો મૂકો કિંમત. a20 -5 n ની જગ્યાએ 20 પ્લસ 10. 20 પંચા 100 એટલે -100 પ્લસ 10. -100 પ્લસ 10 એટલે કે -90. અહીંયા આપણને કેટલું પદ મળે છે? -90. જ્યારે અહીં આપણને કેટલા આપેલા છે? 110. તો વિધાન 3 બનશે આપણું ખોટું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. સમાંતર શ્રેણી 35 30 25 નો સામાન્ય તફાવત 5 છે. સાહેબ જોતા જ પેલા ખબર પડી જાય. આપણે શીખી ગયા કે જો સમાંતર શ્રેણી જો ઘટતી હોય તો એનો હંમેશા તફાવત કેવો આવશે? ઋણ, હંમેશા માઇનસ આવશે. જો સમાંતર શ્રેણી વધે તો એનો સામાન્ય તફાવત કેટલો આવે? પ્લસ કે ધન આવશે. અહીંયા સમાંતર શ્રેણી ઘટે છે કે વધે છે? ઘટે છે સાહેબ. તો એનો તફાવત હંમેશા કેવો આવે? ઋણ. પણ જ્યારે અહીં તો શું આપેલું છે? પ્લસ. તો એનો મતલબ ખોટું. અને અહીં આપણે જોઈ લઈએ તફાવત કેટલો આવશે? ડી બરાબર a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ અને a1 એટલે પહેલું પદ. બીજું પદ કેટલું આપેલું છે? 30 માઇનસ a1 એટલે પહેલું પદ કેટલું આપેલું છે? 35. 30 માંથી 35 જાય એટલે -5 એટલે ડી બરાબર -5 નહીં કે +5. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. 10 પદો ધરાવતી સમાંતર શ્રેણી માટે a5 પ્લસ a6 બરાબર a2 પ્લસ a9 થાય. હવે આપણે જાણીએ એ પ્રમાણે a5 ની જગ્યાએ શું લખી શકો આપણે? a પ્લસ 4d. એ જ રીતે a6 એટલે શું લખી શકો? a પ્લસ 5d બરાબર a2 એટલે a પ્લસ d. એ જ રીતે a9 એટલે શું લખી શકો? a પ્લસ 8d. ચલો 1a અને 1a એટલે શું થશે? 2a. એ જ રીતે 4d અને 5d એટલે શું થશે? 9d બરાબર a અને a એટલે કે 2a. d પ્લસ 8d એટલે થશે 9d. સોરી હા 2a પ્લસ 9d. ચલો અહીં 2a પ્લસ 9d બરાબર 2a પ્લસ 9d તો થાય છે. એનો મતલબ વિધાન 5 ખરું. વિધાન 5 ખરું થશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. સમાંતર શ્રેણી 3 9 15 નું 16મું પદ 93 થાય.
16મું પદ એટલે આપણે શું લખી શકાય? A16 આપણને ફાઇન્ડ કરવાનું કહે. હવે A16 એટલે શું લખાય? A પ્લસ 15D. હવે જો આપણને A ખબર હોય અને D ખ્યાલ હોય તો A16 પદ મળી જાય. સૌપ્રથમ A તો આપણે આલેલા છે, A એટલે પ્રથમ પદ. A કેટલા આપેલા છે? 3. 15 ના 15. હવે D આપણી પાસે છે નહીં. સામાન્ય તફાવત કેટલો છે જોઈ લઈએ. D બરાબર A2 માઇનસ A1. હવે A2 કેટલા છે? 9. A1 કેટલા છે? 3. હેલો ખ્યાલ છે ને? A2 એટલે સેકન્ડ પદ અને A1 એટલે પ્રથમ પદ. 9 માંથી 3 જાય એટલે 6. D બરાબર 6. હવે અધરવાઇઝ તમે D બરાબર A3 માઇનસ A2 પણ કરી શકો. એમાં પણ 6 જ તફાવત આવે. A3 કેટલા છે? 15 માઇનસ A2 કેટલા છે? 9. 15 માઇનસ 9 એટલે કે 6. D બરાબર 6 જ આવશે. એટલે D ની જગ્યાએ કેટલા મૂકવાના આપણે? 6. 3. 15 છક 90. 3 ને 90 93. એટલે A16 આપણને કેટલા મળે? 93. અહીં પૂછ્યું પણ શું છે? 93. તો એનો મતલબ વિધાન 6 થશે. ખરું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 4n² પ્લસ n હોય તો 8n માઇનસ 3 થાય. પ્રશ્ન ખરું છે કે ખોટું? ચલો આપણે અગાઉ જોઈ જઈએ એ પ્રમાણે જો આપણને an ફાઇન્ડ કરવું હોય તો એનું સૂત્ર શું છે? Sn માઇનસ Sn માઇનસ 1. હવે આપણને Sn તો આપેલું જ છે પણ Sn માઇનસ 1 આપેલું નથી. તો સૌપ્રથમ આપણે કોની વેલ્યુ લાવવી પડશે? Sn માઇનસ 1. એ કોના ઉપરથી લાવીશું આપણે? Sn ઉપરથી. Sn બરાબર 4n² પ્લસ n. હવે Sn માઇનસ 1 લાવવો તો એની જગ્યાએ કેટલા મૂકવાના? n માઇનસ 1. n માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ n એટલે કે n માઇનસ 1. 4 ના 4. n માઇનસ 1 સ્ક્વેરનું તમે વિસ્તરણ કરશો એટલે કે n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 પ્લસ n માઇનસ 1. કૌંસ છૂટો પડે એટલે કે 4n² માઇનસ 8n પ્લસ 4 પ્લસ n માઇનસ 1. 4n² છે માઇનસ 8n પ્લસ n એટલે કે માઇનસ 7n પ્લસ 4 અને માઇનસ 1 એટલે કે પ્લસ 3. આપણને Sn માઇનસ 1 ની કિંમત આવી ગઈ. ચલો ત્યારબાદ સૂત્રમાં કિંમત બધી મૂકી દો. An બરાબર Sn માઇનસ Sn માઇનસ 1. Sn બરાબર આપણને કેટલા આપેલા હતા? 4n² પ્લસ n માઇનસ, મેં તમને અગાઉ નોટિસ આપી હતી, વોર્નિંગ આપી હતી, જ્યારે માઇનસ આવે એટલે તમારે ત્રિનેત્રો ઓપન કરી દેવાના, ન કે માઇનસ તમારું રમણ ભમણ કરી દેશે. Sn માઇનસ 1 કેટલી આવી કિંમત આપણને? 4n² માઇનસ 7n પ્લસ 3. કૌંસ છૂટો પડો એટલે 4n² પ્લસ n માઇનસ 4n². માઇનસ વાળા પ્લસ થઈ જશે 7n અને પ્લસ 3 વાળા માઇનસ 3 થઈ જશે. પ્લસ 4n² અને માઇનસ 4n² કેન્સલ આઉટ થઈ જશે. પ્લસ n અને પ્લસ 7n એટલે પ્લસ 8n માઇનસ 3. તો આપણને an બરાબર કેટલા મળ્યા? 8n માઇનસ 3. તો અહીં આપણને an પણ કેટલા આપેલા છે? 8n માઇનસ 3. એનો મતલબ વિધાન સત થશે આપણું ખરું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. 17 પદો ધરાવતી સમાંતર શ્રેણી માટે a પ્લસ a17 બરાબર 2a પ્લસ 9 થાય. ચલો પ્રશ્ન નંબર 8. a પ્લસ a17 બરાબર 2a9 થાય. એની જગ્યાએ આપણે એ જ રાખવાનું. a17 એટલે શું લખાય? a પ્લસ 16d. આપણે અગાઉ ઘણી બધી વખત રિપીટ કરી ચૂક્યા છો. કોઈ પણ નંબરનું પદ આવે એટલે કે એક ઓછો d મૂકી દેવાનો. જો a50 પૂછે તો a પ્લસ 49d. a101 પૂછે તો a પ્લસ 100d. એ જ રીતે જો 2a9 છે. હવે a9 ની જગ્યાએ આપણે શું લખી શકો? a પ્લસ 8d. a પ્લસ a એટલે 2a. હવે 16d ઇઝ ઇક્વલ ટુ 2 કોની સાથે ગુણાશે? પેલા 2a સાથે પ્લસ 2 કોની સાથે ગુણાશે? 8d સાથે એટલે કે 16d. તો 2a પ્લસ 16d ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ 16d થાય. યસ, તો વિધાન 8 થશે આપણું ખરું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી n પ્લસ 1/2 થાય. ખરું. આ તો એમનેમ સૂત્ર છે. ઓલું શું પૂછ્યું હતું અગાઉ? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો જો સરવાળો પૂછે તો n પ્લસ 1 સોરી શું સૂત્ર આવે? સરવાળો પૂછે તો n
n+1/2 અને જો સરાસરી પૂછે તો n+1/2. જો બંનેમાં મિસ્ટેક ના થઈ જાય, અહીંયા n વધારાનું છે ને અહીં n છે નહીં. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે. હોઈ શકે સાહેબ, કેમ ના જોઈએ કે તમે સમાંતર શ્રેણી એમ લખી શકો 0 1 2 3 4 5 કોઈ પણ રીતે લખી શકો 0 -1 -2 -3. 0 થી તમે સમાંતર શ્રેણીની શરૂઆત કરવી હોય તો કરી શકો છો. એનો મતલબ પ્રશ્ન 10 માં આવશે ખોટું, શૂન્ય હોઈ શકે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11. 4 a અને 8 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો a બરાબર 12 થાય. હવે આપણે અગાઉ શીખી ગયા d બરાબર a2 - a1 બરાબર a3 - a2. બંનેને સરખાઈ દો. a2 બરાબર કેટલા લેલા છે એટલે કે બીજું પદ a1 બરાબર કેટલા 4, a3 બરાબર 8, a2 બરાબર a. માઇનસ a આ સાઈડ આવશે એટલે પ્લસ a થશે, a પ્લસ a. 8 ને 8 -4 આ સાઈડ આવે એટલે કે પ્લસ 4 એટલે a પ્લસ a એટલે 2a. 8 ને 4 12 એટલે a બરાબર 12/2 એટલે a બરાબર 6. તો આપણને a ની કેટલી વેલ્યુ મળે છે 6, જ્યારે અહીં અગાઉથી કેટલી આપેલી છે 12. એનો મતલબ વિધાન 11 ખોટું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 7n² - 3n હોય તો an બરાબર 7n - 10 થાય. અગાઉ આપણે જોઈ ગયા એ જ પ્રમાણે an નું ફોર્મ્યુલા શું છે Sn - Sn - 1. અહીંયા આપણે અગાઉથી Sn તો આપેલું જ છે, ફાઇન્ડ શું કરવાનું પહેલા તો Sn - 1. એ કોના ઉપરથી લાવશું આપણે Sn ઉપરથી, 7n² - 3n. હવે Sn - 1 ક્યાંથી આવશે એટલે કે n ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના n - 1 - 3n 7 ના 7. હવે n - 1 સ્ક્વેરનું વિસ્તરણ કરશો એટલે કે a - b ના સ્ક્વેરનું વિસ્તરણ શું થાય a² - 2ab + b². એ જ રીતે આનું વિસ્તરણ શું થશે n² - 2n + 1 - 3n. આનું સાદુરૂપ આપશો એટલે કે 7n² - 14n + 7 - 3n. હજુ વિસ્તરણ કરશે તો 7n² - 14n અને -3n -17n થાય. તમારા વીક પોઈન્ટ જ આ છે +7. તો આપણને Sn - 1 ની કિંમત મળી ગઈ 7n² - 17n + 7. હવે સૂત્રમાં કિંમત મૂકી દો an બરાબર Sn - 1. Sn બરાબર કેટલા છે 7n² - 3n. ફરીથી ત્રિનેત્ર ઓપન કરી દો 7n² - 17n + 7. નકે જિંદગી મારી રમણ ભમણ કરી નાખી. 7n² - 3n - 7n² માઇનસ વાળા +17n અને +7 વાળા -7. 7n² 7n² કેન્સલ આઉટ, -3n + 17n એટલે કે +14n -7. તો આપણને an કેટલા મળે છે 14n - 7, જ્યારે અગાઉ અહીં આપેલા કેટલા છે 7n - 10. એનો મતલબ વિધાન 11 થશે, વિધાન 12 થશે આપણું ખોટું, વિધાન 12 ખોટું. એક શબ્દ અથવા વાક્ય અથવા આંકડામાં જવાબ આપો. જો કે પ્રશ્ન નંબર 4. એક શબ્દ અથવા વાક્ય અથવા આંકડામાં જવાબ આપો. જો k - 2, 2k અને 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. અગાઉ શીખી ગયા એ પ્રમાણે જો 3 પદો આપેલા તો શું કઈ રીતે લાવવાનું a2 - a1 બરાબર a3 - a2. હવે a2 આપણને કેટલા લેલા છે 2k, a1 k - 2 ફરીથી ત્રિનેત્ર ઓપન કરવાના, a3 કેટલા લેલા છે 2k + 7, a2 કેટલા છે 2k, કૌંસ છૂટો કરો એટલે -k. હવે માઇનસ વાળા +2 થઈ જશે બરાબર 2k + 7 -2k. 2k કેન્સલ આઉટ, 2k - k એટલે શું વધે k +2 = 7. k બરાબર +2 આ સાઈડ આવે એટલે કે માઇનસ એટલે કે 7 - 2 એટલે કે k = 5.
તો અહીં આપણને k ની કિંમત કેટલી મળે છે 5. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ, જો 11 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 30 હોય તો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો. અહીંયા એક ફોર્મ્યુલા યાદ રાખજો, તમને જેટલા પણ પદ આપેલા હોય એટલા જ પદ વડે ગુણાકાર તમારે કરી દેવાનો. અહીં મધ્યમ પદ કેટલું આપેલું છે 30 અને સમાંતર શ્રેણીના કેટલા પદો આપેલા છે 11, તો 30 ગુણ્યા 11, એટલે આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે તમને બધા જ પદોનો સરવાળો મળી જશે. એટલે 11 ગુણ્યા 30 એટલે 330. તો બધા જ પદોનો સરવાળો કેટલો મળશે આપણને 330. હવે જો આનો જ દાખલો બીજી રીતે પૂછ્યો તો કઈ રીતે પૂછી શકે, નીચે જ આપણે લઈ લીધો છે. પ્રશ્ન નંબર 3, જો 20 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદો 21 અને 25 હોય તો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો. આપણે અગાઉ શીખ્યા પ્રમાણે સમાંતર શ્રેણીના મધ્યમ પદ આપેલો છે, અહીં મધ્યમ પદ તમને કયું આવેલું છે 21 અને 25. આ બંનેનું મધ્યમ પદ કયું થાય, એટલે કે બંનેની સરાસરી કેટલી થાય 25 અને 21. 25 અને 21 બંનેનો સરવાળો કેટલો થાય 46. 46 ભાગ્યા 2 એટલે કે 23. એટલે કે આપણને આ સમાંતર શ્રેણીનું મધ્યમ પદ આપણને કેટલું મળશે 23 અને સમાંતર શ્રેણીમાં પદો કેટલા આપેલા છે 20. બંનેનો ગુણાકાર કરો 23 ગુણ્યા 20 એટલે 460. તો આપણને સરવાળો કેટલો મળશે 460. તમને બંને મેથડમાંથી કોઈ પણ મેથડ તમને યુઝ કરીને પૂછી શકે, બંનેમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 4, સમાંતર શ્રેણી -5, -1, 3, 7 નો સામાન્ય તફાવત શોધો. પહેલા તો શ્રેણી વધે છે કે ઘટે છે જુઓ. શ્રેણી વધે છે. શ્રેણી વધે છે એટલે કે તફાવત કેવો આવશે પ્લસમાં જવાબ આવશે. કોઈ માઇનસમાં તો તફાવત લખીને જ ના આવતા. હા, તફાવતનું સૂત્ર શું છે d બરાબર a2 માઇનસ a1. હવે ઘણા છોકરાઓને જો હોય માઇનસમાં કન્ફ્યુઝન થતું, એવું કશું જ નહીં a2 માઇનસ a1 કરો, લાસ્ટમાં જે બે પદ આપેલું છે એનો તફાવત લાવો, તેમ કરો. ચલો અહીં તમને ખબર a4 કેટલા છે 7, તો એમ કરો d બરાબર a4 માઇનસ a3. a4 કેટલા છે 7 માઇનસ a3 કેટલા છે 3, તો 7 માંથી 3 જાય તો 4, તો આપણને તફાવત કેટલો મળશે 4. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ, સમાંતર શ્રેણીનું સામાન્ય તફાવત -6 છે તો a16 માઇનસ a12 શોધો. સામાન્ય તફાવત d બરાબર -6 છે. હવે આપણને ફાઇન્ડ શું કરવાનું છે a16 માઇનસ a12 બરાબર ખાલી જગ્યા. હવે a16 એટલે શું લખી શકાય a પ્લસ 5d. હવે માઇનસ આવી જાઓ, ત્રિનેત્ર ઓપન કરો, a12 એટલે શું લખી શકે a પ્લસ 11d. હવે કૌંસ તમે છૂટો પાડો એટલે કે a પ્લસ 5d માઇનસ a પ્લસ 11d વાળા માઇનસ 11d. હવે તમે જાણો એ પ્રમાણે પ્લસ a ઓર માઇનસ a કેન્સલ આઉટ થઈ જશે. પ્લસ 5d અને માઇનસ 11d એટલે કેટલા વધે -6d. -6. હવે d બરાબર આપણને કેટલા આપેલા છે -6. -6 ગુણ્યા -6 પ્લસ 36 થશે. કેટલા થશે +36. તો આપણને તફાવત બંનેનો શું મળે +36. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, જો 2k + 1, 4k અને 5k + 2 એ કોઈ સમાંતર શ્રેણી ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. અગાઉ આપણે આવા ઘણા દાખલા જોઈ ગયા છે. હવે તો તમને યાદ રહી ગયું હશે, d બરાબર a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2. ડાયરેક્ટ વેલ્યુ મૂકી દી, a2 એટલે 4k માઇનસ a1 2k + 1 બરાબર a3 કેટલા છે 5k + 2 માઇનસ a2 કેટલા છે 4k. કૌંસ છૂટા પડે એટલે કે 4k માઇનસ 2k માઇનસ 1 બરાબર 5k + 2 માઇનસ 4k. अब 4k માંથી 2k જાય એટલે કે 2k માઇનસ 1 બરાબર 5k માઇનસ 4k એટલે કે k પ્લસ 2. k વાળા પદ આ સાઈડ ભેગા કરો, 2k પ્લસ k આ સાઈડ આવશે એટલે કે માઇનસ k. પ્લસ 2 તો હતા, માઇનસ 1 આ સાઈડ આવશે તો પ્લસ 1. 2k માંથી 1 k જાય એટલે કે k બરાબર 3. તો k ની વેલ્યુ આપણને કેટલી મળશે 3. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, સમાંતર શ્રેણી માટે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 27, વર્ગમૂળમાં 75 નો સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ અથવા ત્રીજું પદ માઇનસ બીજું પદ. અહીં a2 આપણને કેટલા આલેલ છે વર્ગમૂળમાં 27 માઇનસ વર્ગમૂળમાં 3. હવે 27 એટલે શું લખાય આપણે વર્ગમૂળમાં 9 ગુણ્યા 3 માઇનસ વર્ગમૂળમાં
3. હવે 9 નું વર્ગમૂળ નીકાળશો એટલે તમને કેટલા મળે? 3. 3 વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3. આ 3 માંથી એક √3 બાદ કરો એટલે શું વધે? 2 વર્ગમૂળમાં 3. એટલે કે d બરાબર આપણને કેટલા મળશે? 2 વર્ગમૂળમાં 3. d બરાબર 2 વર્ગમૂળમાં 3. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. જો 25 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 25 હોય તો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો. સિમ્પલ, જેટલા પદ આપેલા છે અને મધ્યમ પદ બંનેનો ગુણાકાર. લાઈન મધ્યમ પદ પર 25 આપેલું છે અને શ્રેણીમાં 25 પદો પણ આપેલા છે, એટલે 25 × 25 એટલે કે 625. 25 નો સ્ક્વેર 625. તો આપણે નહીં સરવાળો કેટલો મળે? 625. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. 19મું પદ. 19મું પદ એટલે a19 બરાબર a + 18d. a બરાબર કેટલા છે? 5. 18 ના 18. હવે d બરાબર કેટલા? અહીં જો તમને જો MCQ માં પૂછે તો તમારે d બરાબર a2 - a1 કોઈ જ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ પણ જોઈને ગણી શકો છો d બરાબર કેટલા મળે. 10 માંથી 5 જાય એટલે કે 5. તો d બરાબર આપણને કેટલા મળશે? 5 + 5. 5 ના 5. 18 × 5 90. 90 ને 5 95. તો આપણને એ 19મું પદ કયું મળ્યું? 95. એ જ રીતે અહીં શું પૂછ્યું? -3 -5 અને -7 નું 15મું પદ શોધો. 15મું પદ એટલે a15 એટલે a + 14d. પહેલા તો તમે મને જવાબ આપો કે સમાંતર શ્રેણી વધે છે કે ઘટે છે? -3 ના -5 થયા, -5 ના -7 થયા. શ્રેણી વધે છે કે ઘટે? ઓબ્વિયસલી સાહેબ શ્રેણી ઘટે છે. આ શ્રેણી ઘટે છે તેનો તફાવત કેવો આવશે? ઋણ આવશે. કેવો આવશે? ઋણ. હવે અહીં જો 3 ના કેટલા થયા? 5. 5 ના કેટલા થયા? 7. તો કેટલો તફાવત આવશે? 2. 2 નહીં આવે, કેટલો આવશે? -2. તો d બરાબર -2. તો તમે ડાયરેક્ટ લખી શકો છો. a બરાબર કેટલું પ્રથમ પદ આપેલું છે? -3 + 14. d બરાબર -2 -3 ના 3. 14 દુ 28. પણ અહીં જુઓ પ્લસ ઓર માઇનસ એટલે -28. -28 ને -3 કેટલા થશે? -31. તો 15મા નંબરનું આપણને પદ અહીં કેટલું મળશે? -31.